અહીં આજ્ઞાનો અંતઃકરણ પ્રબોધમાં પણ આપ ઉલ્લેખ કરે છે, ભગવાને મને ભાગવતનો ગૂઢાર્થને પ્રકટ કરવાની પહેલાં આજ્ઞા કરી, એના માટે મને ભૂતલ ઉપર પ્રાદુર્ભૂત થવાની આજ્ઞા પ્રભુએ કરી. પછી પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ અને તૃતીય સ્કંદના સુબોધનીજી થયા, પછી પુનઃ આજ્ઞા થઈ, પાછા હવે બસ પધારો. તો હવે પહેલી આજ્ઞા થઈ ભાગવતના ગૂઢાર્થને પ્રકટ કરવાની, પુષ્ટિ સિદ્ધાંત પ્રકટ કરવાની, અને પાછી આજ્ઞા થઈ રહી છે કે હવે આ કાર્ય છોડી દો અને ભૂતલ ઉપરથી પધારો. બે આજ્ઞા ન માની, પણ પછી આચાર્યચરણે કીધું કે જે બીજા સ્કંદ કદાચ રહી જાય, ભાગવતા નિબંધમાં તો સંપૂર્ણ આપે નિબંધ તો આપી જ દીધો જ છે, પણ સુબોધનીની અંદર આપે તૃતીય સ્કંદથી સુબોધનીજી છોડી 3 સ્કંદના સુબોધનીજી કર્યા અને સીધા 10મા સ્કંદના સુબોધનીજીનો પ્રારંભ કર્યો. કારણ કે બે આજ્ઞા થઈ એટલે ઉપરા ઉપરી આજ્ઞા થઈ રહી છે કે બસ પધારો. અને 10મા સ્કંદ સુબોધની આપે કર્યા, એકાદશ સ્કંદના એ સુબોધની થોડા થયા અને ત્રીજી આજ્ઞા થઈ. ત્યારે આપે, અને એ મનોસ્થિતિમાં લખેલો આ ગ્રંથ છે અંતઃકરણ પ્રબોધ, કે પ્રભુની આજ્ઞા થઈ, હું એક સેવક છું. આચાર્યચરણ પોતાના એક સેવક તરીકેના સ્વરૂપને પ્રકટ કરી રહ્યા છે. સેવકનો ધર્મ તો એની સ્વામીની આજ્ઞાનું પાલન કરવું એ જ એનો ધર્મ છે. અને પ્રભુની આજ્ઞા થઈને મેં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. ઉલ્લંઘન તો કરી દીધું, પણ પાછળથી પશ્ચાતાપ થયો કે પ્રભુની આજ્ઞાનું પાલન કેમ ન કર્યું, કેમ ઉલ્લંઘન કર્યું. અને તત્પશ્ચાત કોઈ પણ પરિસ્થિતિની અંદર પુષ્ટિ માર્ગની અંદર ચિંતા જે છે એ હાનિકારક છે. પછી અલૌકિક ચિંતા હોય તો પણ, લૌકિકની તો વાત જવા દો, અલૌકિક સંબંધિત ચિંતા હાનિકારક છે. મનની સ્થિતિ, ચિત્તની સ્થિતિ જો ભગવાનનું સ્મરણ કરવામાં ન લાગે, ભગવાનની સેવા કરવામાં ન લાગે અને ચિંતાની અંદર પરોવાઈ જાય, કોઈ પણ પ્રકારની અલૌકિક ચિંતામાં જો પરોવાઈ જાય, પશ્ચાતાપની અંદર પરોવાઈ જાય, તો પછી એને જે ફલ, પુષ્ટિમાર્ગીય પરમ ફલ જે છે ચેતસ તત્પ્રવણમ રૂપા માનસી, એ સિદ્ધ થઈ શકે નહીં. તો કોઈ પણ રીતે ચિત્તનું સમાધાન કરવું જોઈએ. જ્યારે ચિંતા કાંઈ ઉપસ્થિત થાય તો ચિત્તનું સમાધાન કરવું જોઈએ અને ભગવત સેવા સ્મરણની અંદર પરાયણ રહેવું જોઈએ. આપણી ચિંતા એવી ન હોવી જોઈએ કે જે આપણી સેવા સ્મરણ રૂપ આપણી જે જીવનશૈલી છે, જીવનની જે શૈલી છે એમાં વિક્ષેપ ઉત્પન્ન કરી દે. એ સ્વીકાર્ય નથી. કારણ નવરત્ન ગ્રંથનો વિષય એ છે કે ભગવદીઓને લૌકિક ચિંતા તો હોતી નથી, પણ અલૌકિક કંઈક ચિંતા હોય, નિવેદન સંબંધી, માર્ગ સંબંધી, પોતાના ઉદ્ધાર સંબંધી, કે પ્રભુને નિવેદન કરેલું છે એ સંબંધી, અન્ય વિનિયોગ થઈ રહ્યો છે એ સંબંધી વગેરે કંઈક પણ ચિંતાઓ એના ચિત્તમાં હાવી થઈ જાય તો એ પણ બાધક છે. એનું સમાધાન નવરત્નમાં કરવામાં આવ્યું. નવરત્ન જે છે એની અંદર ચિત્તની અંદર જે કાંઈ વિક્ષેપ ઉત્પન્ન થઈ રહ્યો છે, ઉદ્વેગ થઈ રહ્યો છે, ઉદ્વેગજનિત જે કાંઈ ચિંતા જે છે એનો ત્યાગ કરવાનો જે ઉપદેશ છે, કઈ રીતે ચિત્તનું સમાધાન કરવું, ઉદ્વેગ કે ચિંતા વગેરેને કઈ રીતે દૂર કરવી. બીજો એક વિચાર કરીએ કે નવરત્નનો ગ્રંથનો વિષય ચિંતાની નિવૃત્તિ છે. તો બધા કે ચિંતા, કાંઈ પણ ચિંતા આવે 9 વાર નવરત્નના પાઠ કરો. ચિંતા કાપી ન કાર્યાને વિતાત્મ ભી કદાપી ભગવાન પુષ્ટિસ્તો ન કરીષ્યતિ લૌકિકેન જગતે. ચિંતાની નિવૃત્તિ કરવા માટે નવરત્નના પાઠ કરો, નવરત્નના યજ્ઞ કરો. સેવા સ્મરણની અંદર પ્રવૃત્તિનો લાગે છે. ચિંતાની નિવૃત્તિ અહીંયા હેતુ નથી, ચિંતાને દૂર કરવા માટેની કંઈ ફોર્મ્યુલા નથી આ. પણ સેવાની પ્રવૃત્તિમાં જે કંઈ વિક્ષેપ ઉત્પન્ન થઈ રહ્યો છે એને પુનઃ સેવામાં જોડવાની. ચિંતા ખાલી દૂર કરવા માટે નવરત્ન નથી, પણ ચિંતાને કારણે જે કાંઈ ભગવત સેવાની અંદર
જે વિક્ષેપ થઈ રહ્યો છે એ વિક્ષેપને દૂર કરીને ભગવત સેવામાં નિર્બાધ પ્રવૃત્તિ કરાવવાનો એ નવરત્નનો હેતુ છે. ચિંતા નિવૃત્તિ અહીંયા લક્ષ્ય નથી. એવી જ રીતે આગળ જઈએ, નવરત્ન પાછળ, આગળની પાછળ જઈએ, પાછળ જતા જતા આપણે નિમ્નાષ્ટક સુધી પહોંચીએ. સિદ્ધાંત રહસ્ય, સિદ્ધાંત રહસ્ય ગ્રંથ જે છે અસમર્પિત ત્યાગ કરવાનો ગ્રંથ છે કે સમર્પણને, જીવનને સમર્પિત બનાવવાનો ગ્રંથ છે? તો સિદ્ધાંત રહસ્યનો હેતુ અહીંયા અસમર્પિત છોડાવવાનો નથી, પણ એનો ભાર જે છે જીવનને સમર્પિત બનાવવાનો છે. જીવન જો સમર્પિત બનશે તમારું, ભગવત સમર્પિત જો જીવન હશે તો અસમર્પિત તો છૂટી જ જશે. તમે જો ભગવાનને સમર્પિત થઈને જીવન જીવશો તો અસમર્પિત ક્યાં રહી શકશે? પણ આપણે બધા એમ કહીએ છીએ કે નહીં, મહાપ્રભુજી અસમર્પિત ત્યાગને મહત્વ આપે છે. અસમર્પિત ત્યાગને નહીં, પણ સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતે નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. મર્યાદા બતાવે છે, મર્યાદા બતાવે છે. ઇતિ સ્થિતિ, કે તમે જે નિવેદન કરેલું છે એનું સમર્પણ કરીને જ સર્વ પદાર્થો, સર્વ વ્યવહારોને કરવા, એવી એક મર્યાદા આપ બતાવી રહ્યા છે. તો નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. તો સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો હેતુ પણ અસમર્પિત ત્યાગનો ઉપદેશ કરવાનો નથી, પણ સેવાની અંદર, એ સેવાની સાધનાની અંદર પુષ્ટિમાર્ગીય જીવને જોડવાનો છે. વहाँ ચિંતા નિવૃત્તિ નહીં, પણ ચિંતાને કારણે જે વિક્ષેપ ઉત્પન્ન થઈ રહ્યો છે, એટલે સેવાની નિર્બાધ પ્રવૃત્તિ માટેનો ગ્રંથ છે. કેવલ ચિંતાની નિવૃત્તિની ફોર્મ્યુલા નથી નવરત્ન. સિદ્ધાંત રહસ્ય ખાલી અસમર્પિત ત્યાગનો ઉપદેશ નથી કે અસમર્પિત છોડો, અસમર્પિત છોડો, એવો ગ્રંથ નથી. જીવનને પ્રભુની સમર્પિત બનાવો એવો આ ગ્રંથ છે. એટલે સિદ્ધાંત રહસ્ય ન સમજ્યા એ લોકો શું કરવા માંડ્યા કે ઠાકોરજી ગમે એના હોય, ભોગ ધરીને લો, બસ ભોગ ધરેલું મળે છે ને, બસ વાત પૂરી થઈ, સમર્પિત થઈ ગયા. પછી ગમે એને ઠાકોરજી લઈ આવો, અને ભોગ ધરાઈ જાય પછી ઠાકોરજીને ગમે ત્યાં લઈ જાઓ, કાંઈ ચિંતાની વાત નથી. ભોગ ધરવા માટે ઠાકોરજી, ભોગ ધરાઈ જાય પછી ગમે ત્યાં લઈ જાઓ, ગમે ત્યાં રાખો, પછી કાંઈ કામ નથી અમારે. પછી ઠાકોરજીનું શું કામ? બસ ભોગ ધરાઈ ગયા, મરજાદ નભી ગઈ, વાત પૂરી થઈ. આવી વાત આપણે ઠાકોરજી સાથે આપણા વ્યવહાર આવો થઈ ગયો. અસમર્પિત ત્યાગને મહત્વ આપ્યું. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. પછી એને ખબર નથી કે બીજાના ઠાકોરજીને ભોગ ધર્યો એ પ્રસાદ માત્ર છે, સમર્પિત નથી. એ આપણો રાત્રિના સત્રનો વિષય છે, સમર્પણ. પ્રસાદ મળે છે, બીજાના ઠાકોરજીને ભોગ ધરેલો પ્રસાદ મળી શકે, પણ એ સમર્પિત ના કહી શકાય. સમર્પિત તમે કોને છો? સમર્પણ તમારે કોને કરી રહ્યા છો? પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને તમે સમર્પિત થઈ રહ્યા છો. એની સેવામાં તમે એક સેવક બની રહ્યા છો. જો તમે એ તમારા ઠાકોરજીના સાચા સેવક હો તો તમે સમર્પિત. ફક્ત ભોગ ધરવા માટે તમે ઠાકોરજીને યાદ કરતા હો તો તમે સેવક નથી, પણ ઠાકોરજી તમારો સેવક. એ તમે એના સ્વામી. ઊંધું થઈ જશે. જો ભોગ ધરવા માટે ઠાકોરજી હોય તો ઠાકોરજી તમારું સમર્પણ નભાવવાનું સાધન, અને એ સાધન કોની માલિકીમાં? તમારી માલિકીમાં. તો આખો ઉલટો અર્થ થઈ જશે. અસમર્પિત ત્યાગ માટે ઠાકોરજી હોય તો બસ ઠાકોરજીને ક્યારે યાદ કરે? ઠાકોરજી એક ક્ષણ પણ મહાપ્રભુજી કહે છે ભૂલાવા ન જોઈએ. મહાપ્રભુજી કહે છે પોતાના પ્રભુને એક ક્ષણ પણ એ ભૂલવું જોઈએ નહીં. એટલા માટે આપણે કીધું છે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સતત પ્રભુની શરણાગતિની ભાવ, પોતાના ઠાકોરજીને ક્ષણવાર પણ ભૂલવા નહીં. ઊંધું થઈ રહ્યું છે. અસમર્પિત ત્યાગનો ઉપદેશ સમજીને આપણે સિદ્ધાંત રહસ્યમાંથી એવું સમજી રહ્યા છીએ કે આખો દિવસ ઠાકોરજી સાથે કંઈ લેવા દેવા નહીં. ભોગ ધરવા માટે ઠાકોરજી યાદ આવે, ભોગ ધરવા માટે ઠાકોરજીને ભોગ ધરાઈ જાય પછી કે લઈ જાજો. કોકના ગામમાંથી એમ કે અમારા ઠાકોરજીને ક્યારે પધરાવાના? કે સામગ્રી બધી સિદ્ધ થઈ જશે
પછી તમને કેવડાવશો ને ઠાકોરજી પધરાવીને આવજો, એટલે ઓલો ઠાકોરજી લઈને આવે, પધરાવી દે, ભોગ ધરાઈ ગયા, હવે લઈ જાઓ, ક્યાં લઈ જાઓ, હવે છૂટા. આ પ્રકાર જે છે આમાં સમર્પણનો આ બધું અસમર્પિત છે. ઠાકોરજીને ભોગ ધરાયેલું હોવા છતાં અસમર્પિત છે, અને ભોગ ધર્યા છતાં ઠાકોરજી અરોગ્યા નથી એટલે પ્રસાદ પણ નથી. બે વસ્તુ છે આમાં. કોઈ પોતાના ઘરે ઠાકોરજીને અરોગ આવે અને આપણે કોઈક એના વ્યવહારને કારણે આપણે ત્યાં ગયા અને ત્યાં પ્રસાદ લઈએ તો પ્રસાદ તો છે, સમર્પિત તો નથી. તો પણ સમર્પિત તમારા ઠાકોરજીને લ્યો તો સમર્પિત મહાપ્રસાદ કહેવાશે, કારણ કે તમે એની સેવક, એના સેવક છો. અને બીજાની ઘરે જઈએ છીએ તો એના ઠાકોરજીનો ધરાયેલો પોતાના જો તનુવિત્તથી સેવા કરતો હોય તો એ પ્રસાદ છે, તમે પ્રસાદ લ્યો છો ત્યાં. પણ જ્યાં જે ઠાકોરજીની સેવા જ નથી બિરાજતી એવા લોકો જ્યારે કંઈક મનોરથ વગેરે કરતા હોય ત્યારે આ બે દોષ ઉત્પન્ન થશે. અસમર્પિત તો ખરું જ, પણ પ્રભુ અરોગ્યા પણ નહીં, એટલે પ્રસાદ માત્ર પણ નથી. બીજું ત્રીજું, એનાથી ત્રીજું રિએક્શન કે ઠાકોરજીના નામે આવેલી વસ્તુ પ્રભુ અરોગે નહીં, તો એક પ્રકારથી પ્રભુને નિમિત્તે જે આવેલું દ્રવ્ય એ મહાન પાતકી મહાપ્રભુજી આજ્ઞા કરી. હવે ભગવદ ઈચ્છા હશે એટલે આવું થતું હશે, ભલે થાય, ભગવદ ઈચ્છા હશે તો પણ મહાપ્રભુજી એમ કહે છે કે ભગવદ ઈચ્છા હોય તો પણ આવી ઈચ્છા ભગવાનની જે છે એ પ્રવાહી ઈચ્છા છે, પ્રવાહ માર્ગીય ઈચ્છા છે, આસુરોને મોહિત કરવાની ઈચ્છા છે, આસુરોને અધમગતિમાં નાખવાની ભગવાનની ઈચ્છા છે કે જે આપ પ્રસાદ રૂપે આ ગ્રહણ કરી લે છે. મહાપ્રભુ કહે છે મેરો નહીં કહાવે ગો, એ મહાન પાતકી થશે, નરકનો વાસી થશે. શ્રી મહાપ્રભુજીને ખબર હતી કે ભગવદ ઈચ્છા હશે તો જ આવું થતું હશે, છતાં મહાપ્રભુજી એમ કહે છે ભલે ભગવદ ઈચ્છા હોય પણ એ પાતકી દેવદ્રવ્ય ખાનારો એ મેરો નહીં કહાવે ગો. ત્યાં સુધી કહી દીધું છે મહાપ્રભુજી કે મારો નહીં કહેવાય, પછી જેનો કહેવાતો હોય એ મારો નહીં કહેવાય. જે આવું દ્રવ્ય પેટમાં નાખનારો એ ક્યારેય મારો નહીં કહેવાય, મેરો નહીં કહાવે ગો. પછી મહાપ્રભુજી જાણતા હતા વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા ત કરી છે. મહાપ્રભુજી ઉપદેશ કરેલો છે, તમે શીખા ભગવદ ઈચ્છા ક્યાંથી? મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પણ મહાપ્રભુજી તો એમ કહે છે કે આવી ઈચ્છા બધી જ ભગવાનની ઈચ્છા કંઈ ભક્તિ માર્ગીઓ માટે નથી હોતી. અમુક ઈચ્છા ભગવાનની પ્રવાહી જીવો માટે હોય છે. ભગવાનની પણ પ્રવાહને ચલાવવાની પણ ઈચ્છા છે, પ્રવાહને ચલાવવાની પણ ભગવાનની ઈચ્છા છે, પ્રવાહ માર્ગીય ઈચ્છા છે. અમુક ઈચ્છા મર્યાદા માર્ગીય ઈચ્છા છે પ્રભુની, અને અમુક ઈચ્છા જે છે એ પુષ્ટિજીવો માટે પુષ્ટિ માર્ગીય છે. તો ભગવાનની ઈચ્છાને કોણ કરી શકે? કઈ પ્રકારની ભગવાનની આ ઈચ્છા છે? તો આચાર્યચરણ કહે છે કે હું જે તમને કહું છું એમાં જે ભગવાનની ઈચ્છા સમાયેલી છે એ પુષ્ટિજીવોને પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત કરવાની ઈચ્છાથી જ હું ભૂતલ ઉપર પ્રકટ થયો છું. એટલે આચાર્યચરણ જે આજ્ઞા કરી રહ્યા છે એ પ્રકારથી ચાલીએ, એમાં કંઈક ભગવાનની ઈચ્છા પુષ્ટિજીવોને પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત કરાવવાની છે. છતાં પણ અધિકારી જીવ પુષ્ટિ જીવ ન હોવાને કારણે એ લોકો પુષ્ટિ માર્ગમાં આવ્યા છતાં મહાપ્રભુજીની વાત સ્વીકારી શકતા નથી. એ પણ એક આપણી વિડંબના કહીએ કે કમભાગ્ય કહીએ કે કારણ કે એ સ્વીકારી શકશે જ નહીં. પણ આપણો પ્રયત્ન એ છે કે પ્રવાહનો વ્યાપ તો મોટો જ હોય પણ છતાં પુષ્ટિજીવ હશે. શ્રી મહાપ્રભુજીએ આટલો પરિશ્રમ પુષ્ટિજીવો માટે કર્યો છે. એક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય તો મહાપ્રભુજી હજારો કિલોમીટર ચાલીને ત્યાં પધારીને એક જીવને શરણે લેતા હતા. તો મહાપ્રભુજીને એ વખતે પણ શ્રી મહાપ્રભુજીના સેવકો જૂજ જ થતા હતા, અને જે થતા હતા એને મહાપ્રભુજી એમ કહેતા કે રહેવા દો આ માર્ગમાં આવવાનું, અહીં નહીં, મોંથા ઢેપલા નહીં મળે, અહીંયા કાંઈ મળશે નહીં, અને વિરહ તાપ ક્લેશમાં ઉલટા સલવાઈ જશો, તમને ફાવશે નહીં. તો અહીં તો એ સૂકા ચણાથી કામ ચલાવવું પડશે, કોકવા છોલાથી કામ ચલાવવું પડશે, કોકવા જલની લોટીથી કામ ચલાવવું પડશે. મોનથાળ જ મળે એવું થોડું જરૂરી છે. પણ તમારી કામના જો મોનથાળની હશે, તમને અહીં સંતુષ્ટિ મહાપ્રભુજીને એટલે જ કીધું કે આમાં નહીં આવો. તો અને ખાલી જેની કામના મોનથાળ વગેરેની હોય, વિષયાશક્તિ હોય, મોનથાળ એ વિષયાશક્તિનું પ્રતીક છે,
તો વિષયાશક્તિની જેને કામના છે તો પ્રવાહ માર્ગ તો મોજૂદ છે, શા માટે પુષ્ટિ માર્ગમાં આવવું? મોહનથાળ કંદોય પણ સારો બનાવી શકે, અહીંયા આનંદથી ન ખાઈ લેવો. જેને પ્રવાહ, જેને કાંઈ ધર્મથી લેવા દેવા નથી, તો કંદોય બનાવી શકતો હોય, બીજી સારી સારી વસ્તુ બનાવતો હોય, મોહનથાળ એક નહીં, સારી સારી વસ્તુ બનાવતો હોય, તો અહીંયા પ્રવાહી ઈચ્છા તો અહીંયા સંતુષ્ટિ અહીંયા થઈ જાય. પુષ્ટિ માર્ગમાં આવવાની કંઈ જરૂરિયાત નથી. તો મહાપ્રભુજીના સેવકોએ સ્વીકારી લીધું. મહાપ્રભુજીએ એમના સેવકોને એમ કીધું કે તમે અત્યારે કરોડપતિ છો, દ્રવ્ય પાત્ર છો, શેઠ કહેવાઓ છો, અને રસ્તામાં પાથરણા કરીને કોડી વેચવાનો વારો આવશે, આ માર્ગમાં આવ્યા તો મંજૂર છે? તો સંદાસજી કીધું કે હવે તો આ જ મંજૂર છે. સંદાસજીને એ વખતના દ્રવ્ય પાત્ર અબજોપતિ કરોડપતિ શેઠ હતા. મહાપ્રભુજી કીધું તારું દ્રવ્ય જાશે, આવું છે માર્ગમાં? તો સંદાસજી કીધું હવે તો આ જ શ્રેય છે, જે થાય એ જ શ્રેય છે. તો સંદાસજી પાથરણો કરીને નીચે, જે શેઠ હતા, કરોડપતિ વ્યક્તિ હતા, નીચે પાથરણા કરી અને કોડી વેચવા બેસી જાય. સિદ્ધાંત નિષ્ઠા, આવી મહાપ્રભુજીના સિદ્ધાંતની નિષ્ઠા. કોઈ પાછા ભાવલાના ભગવદીઓ સંદાસજીની વાર્તાને સ્પર્શ કરવાની હિંમત નથી કરતા. માવજી પટેલને વીર જોવો બા, કોઈ ધેફલાજીને પ્રિય છે એને માવજી પટેલને વીરજોનો મનોરથ એ દેખાય, પણ સંદાસજીના ચણા, અને ચણાથી રોજ સંદાસજી મનોરથ કરે અને રોજ ચણાનો વાત કરે, કોઈ દિવસ અડવાની હિંમત ના કરે. તો પછી ચણા ખાવાનો વારો આવે. આ પ્રસંગ બતાવે તો કોઈક ચણાનો મનોરથ કરે મારા જેવો, ખિસ્સા ખાલી હોય એવા મારા જેવો મનોરથ કરતા, તમે બધાને આમંત્રણ આપી જાય પ્રસાદ લેવાનું, બધા પ્રસાદ લેવા આવજો, અને થોડા ચણા બધાને આપું. કે આ તો આપણે તો કાલથી એક તો રાતને ઓછું લીધું હતું કે પ્રસાદ લેવા જવું છે એટલે રાતને કંઈક ઓછું લે. પ્રસાદ લેવાનું કોઈ કે ચણા લેવડાવી દે તો આપણે કોઈને મનોરથ માનશું? એને આપણે મનોરથ ન માની શકીએ, કારણ કે પુષ્ટિ માર્ગી છે એટલે. અને ગમે ત્યાંથી પૈસા ભેગા કરે અને મોહનથાળ ખવડાવે કે વિશેષ સામગ્રી ખવડાવે તો મનોરથ સરસ થયો કહેવાય. તો મહાપ્રસાદનું મહાત્મ્ય પણ આપણે પ્રકટ કરતા હોય કે મહાપ્રસાદનું કેવું મહાત્મ્ય છે વગેરે વગેરે આપણને લાગે. પણ સંદાસજીની વાર્તા જુઓ તો સંદાસજીને મહાપ્રભુજી પહેલાં કહી દીધું કે પૈસા વધશે નહીં, લૌકિક વિષયોમાં પ્રવૃત્તિ કે વધશે નહીં. આ માર્ગ તો કેવલ કૃષ્ણપરાયણ બનવાનો માર્ગ છે. પેલા કેટલા આજુબાજુ ફરતા હોય, પણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની વાત આવશે તો બધા એમ કહેશે કે આને ન બોલાવો, આને નાત બાર કરો, કારણ કે આ લોકો સિદ્ધાંતની વાત કરે છે. બધું થાય એમાં, કાંઈ એકલા થઈ જવું પડે, પણ એકલા કારણ કે તો જ સંગ છૂટે ને. પ્રવાહથી જુદા પડવાનું ક્યારે જુદા પડી શકાય? પ્રવાહથી ક્યારે જુદા પડી શકાય? કે આપણને સામેથી કહી દે કે તમે ન આવતા, આને ન બોલાવતા, નકર આપણે હકીકતમાં છોડવો જોઈએ સંગ, તો એ પહેલાં કૃપા કરી દે કે આને ન બોલાવતા, હવે આપણા કામનો રહ્યો નથી, હવે આપણા કામનો રહ્યો નથી. તો એ તો વધારે સારું કે એ પહેલાં છોડી દે, આપણે છોડવું પડે એની પહેલાં એ છોડી દે કે હવે આપણા કામનો નહીં, આપણા કામથી ગયો. તો આ પ્રકારથી સંદાસજીને શ્રી મહાપ્રભુજી બરાબર બતાવ્યું બધું કે પુષ્ટિ માર્ગ છે ભાઈ, અહીં તો ભગવત પરાયણ થવાનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે. તો આ માર્ગ તો બહુ સુરાનો માર્ગ છે, બધી સહનશીલતા હોય, તિદુક સહનમ ધૈર્યમ, એનો માર્ગ છે. આ માર્ગ કોઈ વિષયાક્રાંત થવાનો માર્ગ નથી. કંઈ સારું સારું મળશે, દેહ ઇન્દ્રિયોનું પોષણ થશે, હૃષ્ટપુષ્ટ બનશે દેહ ઇન્દ્રિયો. દેહ ઇન્દ્રિયોને પુષ્ટ કરવાનું, વિષયોથી પુષ્ટ કરવાનો આ માર્ગ નથી. આ માર્ગ તો કેવલ ભગવત પરાયણ થઈ, ભગવાનને સમર્પિત થઈ એમની સેવા કરવાનો, એમાં ચિત્તને સ્થાપિત કરવાનો અને ભક્તિ વધારવાનો સતત પ્રયત્ન કરતા રહેવાનો આ માર્ગ છે. એ માર્ગ હાંસી ખેલ કો નહીં. પહેલી ચેતવણી એ દામોદરદાસ હસાનીજીએ આપી. ચાચા હરિવંશજીએ ઘનશ્યામજીને કીધું કે આ બાપની પોથી સંભાળો, કે મહાપ્રભુજીનું બાલક જે છે મહાપ્રભુજીનો ગ્રંથ નહીં વાંચતો હોય ને બીજી સામાન્ય લોકોની જેમ એ રમત કરતો હશે તો પછી સંપ્રદાયને ચલાવવો છે, જવાબદારી છે. વલ્લભકુલનું બાલકના હાથમાં તો મહાપ્રભુજીના ગ્રંથ હોવા જોઈએ. ચાચા હરિવંશજીએ ઘનશ્યામજીને કીધું કે આપની પોથી સંભાળો. અને અત્યારે કોઈ વૈષ્ણવ હિંમત કરે તો બહિર્મુખ,
અમને સાક્ષાત કૃષ્ણને આમ કહેવાય. તો સેવક પણ જાગૃત છે અને આચાર્યના બાળકો પોતાની ભૂલનો સ્વીકાર કરી લે છે. નહીં, ગુસાઈજીએ કીધું કે તમે નથી કીધું, પછી આચાર્યને તમારા હૃદયમાં બિરાજીને શ્રી મહાપ્રભુજી મને આજ્ઞા કરે છે, તમે નથી કીધું, અમને જરાય ખરાબ નથી લાગ્યું. આચાર્ય પણ પોતાની જે ભૂલનો સ્વીકાર કરી અને માર્ગે ચાલે છે. ઘનશ્યામજી તરત જ ચાચાજીની કાની રાખી અને પુસ્તક એટલે કીર્તનમાં પણ બોલાય છે, ઘનશ્યામ પોથી મેં ધ્યાન. સતત આપનું એ મહાપ્રભુજીના ગ્રંથોમાં એ ચાચાજીએ કીધું કે આપ બીજા બાળકો રમતા હોય એમ રમત નહીં, આપનું તો આ કર્તવ્ય છે, મહાપ્રભુજીના ગ્રંથો લઈને બેસો, પોથી સંભાળો. તો વૈષ્ણવ શું ચાચાજી ભાવિક નહોતા? દામોદર હસાણીજી શું ભાવિક વૈષ્ણવ નહોતા કે ચરણ સેવા કરીને અધરામત લઈને આપ જે કરો એ લીલા? એટલે ઘણાને એમ કે છે કે બીજા કોઈ બજારમાં ખાનપાન કરે, તમાકુ, અમારે ત્યાં તો તમાકુનો ચરબી જ લે છે, તમાકુ અરોગે, પછી સીધો હાથ આમ ધરે એટલે બાળક આમ કરી દે એટલે સીધું ચરબી જ તામ. પણ વાં તો આખ્યાન પ્રકટ થઈ ગયા હતા એવું ચરબી એ તમાકુ વાળું. તો ત્યાં લીલા દેખાય. એ કીધે આપણે વલ્લભ ચાય શું કરે, એ તમાકુ અરોગે, બજારનું અરોગે, એ ગમે એવું કરે, એ લીલા કહેવાય. વલ્લભ ચાહે શું કરે. અને અમે વલ્લભની વાણી કહીએ તો કે આવા કઈ બાળક હોય આવું બોલાય, જાહેરમાં આમ બોલાય, જાહેરમાં આમ બોલાય, આવું કઈ બોલાતું હશે? વાં લીલા દેખાય, સિદ્ધાંત વિરુદ્ધ કરે તો કે વલ્લભ લીલા કરે છે, વલ્લભ ચાહે શું કરે. અને મહાપ્રભુજીના વલ્લભના સિદ્ધાંત કહેવામાં આવે તો કે આવું કંઈ બોલાતું હશે? આવી કોઈ વાત હોય? આ કઈ ઊંધી પ્રકારની આપણી કંઈક મેન્ટાલિટી બધાની થઈ ગઈ છે. ત્યાં આપણને દૈન્યનો ઉપદેશ કરવા માંડે, કોઈ ભગવદ ઈચ્છાનો ઉપદેશ કરવા માંડે, ભગવાનની ઈચ્છાથી થાય છે એવું પુષ્ટિ માર્ગ દૈન્યનો માર્ગ છે, દીનતાનો માર્ગ છે. અને શ્રી હરિરાયજી જે દૈન્યની પરાકાષ્ઠા કહેવાય, શ્રી હરિરાયજીમાં બહુ દૈન્ય પરક આપે આપનું જીવન શ્રી હરિરાય મહાપ્રભુ. પણ શિક્ષાપત્ર જો ત્યાં કહે છે કે મહાન કુલમાં જન્મેલા હોય તો પણ એનો સંગ કરવામાં વિચાર કરવો જોઈએ, સંગ કરવામાં વિચાર કરવો જોઈએ. મહત્કુલ પ્રસૂતોપી, ત્યાં મહાન કુલમાં જન્મેલો હોય તો હોય, પણ એનો સંગ કરતી વખતે વિચાર કરવો જોઈએ. કેવી રીતે વિચાર કરવો જોઈએ કે સત્સંગ થશે કે દુસંગ થશે? સત્સંગ કોને કહેવાય? એક જ જ્યાં શ્રી હરિરાયજી પોતાની આ દૈન્ય હતું, હરિરાયજી દિનતાવાળા હતા, છતાં હરિરાયજી કહે છે સંગ તો ગમે એનો ન કરી શકાય, ગમે એમ ના કરી શકાય. હરિરાયજી પણ ત્યાં ભગવદ ઈચ્છા નથી માનતા. ત્યાં હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે સંઘનો નિર્ણય કરવો હોય તો જે કૃષ્ણમાં પ્રેમ વધારે, જેની વાતથી કૃષ્ણમાં પ્રેમ થાય, ઠાકોરજીમાં પ્રેમ થાય તો સત્સંગ થયો કહેવાય. અને સંસાર વધારવાની પ્રેરણા આપે એ દુસંગ થયો કહેવાય. પછી મહાન કુલમાં જન્મેલા હોય તો પણ આ જ નિર્ણય લાગુ પડશે. ભગવત ભક્ત હોય, આપણે કૃષ્ણમાં પરાયણ બની રહ્યા છીએ કે ભગવત ભક્તમાં પરાયણ બની રહ્યા છીએ? ઘણાને એવું મહાત્મ્ય એ સ્ફુરી જાય તો ઓલા ભગવદીની આજુબાજુ જ ફરવા માંડે. પણ ભગવદીયનું કાર્ય તો ભગવાનની આજુબાજુ ફેરવવાનું છે. મહાપ્રભુજી પણ એમ કહેતા હતા કે આ તમારા ઠાકુરજી, જાઓ તમે ઘરે જઈને સેવા કરો. મહાપ્રભુજીને કીધું મારી આગળ પાછળ બધા ફેરા કરો. ક્યાંય મહાપ્રભુજી કોઈ ઈચ્છતા નથી કે બધા મારી એ પાસે રહે. મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજી જઈને ઘરે સેવા કરો. ઠાકોરજીની સેવા કરવી એ જ આપણું કર્તવ્ય છે, મારું પણ એ કર્તવ્ય છે, તમારું પણ એ કર્તવ્ય છે. આ જ ઉપદેશ અહીં અંતઃકરણ પ્રબોધમાં પણ શ્રી મહાપ્રભુજી આપેલો છે કે આપણે બધા જ કૃષ્ણના સેવક છીએ. શ્રી મહાપ્રભુજીથી લઈ ને આપણે બધા જ વલ્લભ કુલ, વૈષ્ણવ કુલ બધા જ શ્રી કૃષ્ણના સેવકો છીએ. કારણ કે પોતાની છાપ જ અહીં આપી છે, ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ ચિત્તમ પ્રત્યદાકરણ્ય ભક્તો નિશ્ચિંતામ પ્રચેત. ત્યાં મહાપ્રભુજી પોતાને કહે છે ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. મહાપ્રભુજી કહે છે કે હું પણ અહીં કૃષ્ણ સેવકના રૂપમાં જ પ્રકટ થયો છું. રૂપ બેવું એક થી ભિન્ન થઈ વિસ્તરે એ ન્યાયથી એક સ્વામી અને સેવક. પણ શ્રી મહાપ્રભુજી મૂળતઃ તો સેવક ભાવ જ આપે પ્રકટ કર્યો છે. આ ગ્રંથમાં તો ખાસ સ્પષ્ટ
અંતઃકરણ પ્રબોધન કેવી રીતે આચાર્ય ચરણે કર્યું છે? તો પોતાને કૃષ્ણદાસ માનીને, પોતે કૃષ્ણના દાસ છે એ હકીકત અહીં આપે બતાવી છે.